હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચેનલ. મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર આ પાઠની પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી. તો એની અંદર આપણે જોયું હતું કે વાતાવરણની અંદર સૌથી વધારે છે એ નાઇટ્રોજન 78% આવેલું છે. ત્યાર પછી ઓક્સિજન છે તો કે એ 21% આવેલું છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તો 0.04% આવેલું છે. હવે મિત્રો, વાતાવરણની અંદર અલ્પ પ્રમાણમાં કાર્બન રહેલો છે, છતાં પણ એનો ઉપયોગ છે એ સૌથી વધારે થાય છે. અને આ પાઠની અંદર આપણે એના ગુણધર્મો અને કઈ કઈ જગ્યાએ કાર્બન ઉપયોગી બને છે આપણે રોજિંદા જીવનમાં, એના વિશે છે એ ચર્ચા કરવાની છે. તો આ પાઠની શરૂઆત કરીએ તો કાર્બન અને તેના સંયોજનો. હવે સંયોજનો એટલે શું? તો કે બે કે તેથી વધારે તત્વો જે છે એ રાસાયણિક રીતે છે એ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય તો એને સંયોજન કહેવાય. હવે આજનો ટોપિક છે આપણો સહસંયોજક બંધ. હવે મિત્રો, સહસંયોજક બંધ એટલે કે હવે નામની અંદર જ તમને સમજાઈ જાય એવો શબ્દ વાપરેલો છે. સહસંયોજક એટલે કે સરખા સંયોજનો બનાવતા. સહ એટલે કે એક સરખા. દાખલા તરીકે N2 છે, બરાબર, H2 છે, O2 છે, આ બધા છે એ સહસંયોજક બંધ બનાવે છે. કારણ કે બે તત્વો કેવા છે? સરખા અને નિશ્ચિત પ્રમાણ છે, એટલે કે સહસંયોજક બંધ. હવે એની વ્યાખ્યા શું થાય? તો કે બે પરમાણુઓ વચ્ચે, કેટલા પરમાણુઓ વચ્ચે સંયોજન હતું તો એમાં પણ બે પરમાણુઓ જોતા હતા. આની અંદર પણ બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની, ખાસ યાદ રાખજો કે એની ભાગીદારી થાય છે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. કેની ભાગીદારી થાય છે? તો કે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન એટલે ક્યાં? તો કે આપણે ઇલેક્ટ્રોન રચના જોતા હતા, બરાબર. એની કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન ભરાતા હતા, કોઈ પણ પરમાણુ હોય તો એના કેન્દ્રમાં છે એ પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય અને બારે ફરતે છે એ શું હોય? ગોઠવાયેલા વ્યવસ્થિત રીતે ઇલેક્ટ્રોન. એટલે મતલબ કેવું થાય? દાખલા તરીકે તમે મધમાખીઓનો મધપૂડો જોયો હોય છે, તો વચમાં જે છે તો મધપૂડો હોય એટલે કે એનું સેન્ટર, અને એની ફરતે છે એ મધમાખીઓ છે એ ઉડતી હોય તો એ બધા શું થઈ ગયા? ઇલેક્ટ્રોન. બસ એવી જ રચના છે એ પરમાણુની અંદર એની ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય. વચ્ચે સેન્ટરમાં છે એ ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હોય અને એની ફરતે છે એ ઇલેક્ટ્રોન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય. તો સહસંયોજક બંધમાં શું થાય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ, બરાબર. દાખલા તરીકે તમે અને તમારો મિત્રને બિઝનેસ કરવો છે તો શું કરો? ભાગીદારી કરો. બેને હારે બિઝનેસ કરવો છે. તમારાથી એકથી બિઝનેસ છે એ પહોંચાઈ શકે એમ નથી તો શું કરો છો? તો તમારા મિત્રને છે એ પાર્ટનરશિપ માટે રાખો છો. તો પાર્ટનરશિપ કેવી રીતે કરો છો? તો કે 50% ભાગ તારો, 50% ભાગ મારો. બધે બે વસ્તુ છે એ અડધી અડધી વેચે, એટલે કે ભાગીદારી બનાવે. તો એવી જ રીતે આની અંદર પણ ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી બનાવે છે. એક લે અથવા તો એક ગુમાવે, બરાબર. અને બે ભાગીદારી બનાવીને રચાતા બંધને શું કહેવાય છે? સહસંયોજક બંધ. હવે મિત્રો, સહસંયોજક બંધ જે છે એને દર્શાવવા માટે સંકેત કેવો છે? કાં તો તમે ચોકડી કરી શકો, એટલે કે આવી રીતે નિશાની દર્શાવી શકો, અથવા તો બે ટપકા, એટલે કે આપણે જેમ વાંચીએ ને એવી રીતે, બરાબર. બે ટપકા. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેના સંકેત અથવા તો નિશાની કેવી છે? કાં તો તમે ચોકડી સ્વરૂપે દર્શાવી શકો અને કાં તો તમે બે ટપકા સ્વરૂપે દર્શાવી શકો. હવે મિત્રો, જો આયનિક સંયોજનો હોય
કેવા સંયોજનો? આયનીય. હવે આયનીય સંયોજનો હોય તો એની અંદર આયનની આપલે થતી હોય છે. કેની આપલે થતી હોય છે? આયનોની. ધન આયન, ઋણ આયન, બરાબર. તો એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા. કેવા હોય છે? ખાસ યાદ રાખજો, તફાવતની અંદર પૂછી શકે. આયનીય બંધ હોય, બરાબર, પ્રશ્નની અંદર પૂછી શકે, MCQમાં પણ પૂછી શકે કે આયનીય સંયોજનો હોય તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? તો કે ઊંચા. અને વિદ્યુતના કેવા હોય છે? સુવાહક. આયનીય સંયોજનો એટલે કેવા? દાખલા તરીકે કોપર સલ્ફેટ છે, MgSO4 છે, બરાબર, NaCl છે, કે જેની અંદર આયનનો ઉપયોગ થતો હોય તો એ બે વચ્ચે છે આયનોની છે આપણે થતી હોય છે. હવે જેટલા એસિડ છે, બરાબર, કોણ? તો કે એસિડ, તો એની અંદર છે H+ આયન છે, બરાબર, એની અંદરથી H+ આયનો છે એ ઉત્પન્ન થતા હશે. અને જેટલા બેઝિક છે તો એની અંદરથી OH- આયનોની છે એ આપલે થતી હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો, આયનીય બંધ હોય તો એની અંદરથી આયનોની આપલે થતી હોય છે. એટલે કે જો તો જ છે એમાંથી કરતો હોય. એટલે કે આપણે બીજા ચેપ્ટરની અંદર એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયાઓ આવતી છે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા શું બને, કેવી પ્રક્રિયા થાય એવો પોઈન્ટ આવે છે. એની અંદર આયનોની આપલે દ્વારા છે એક પ્રવૃત્તિ તમને આવે છે કે એક બીકરની અંદર છે એ બૂચમાં બે ખીલી લગાવી અને ખીલીમાં છે એ તાર જોડીને એક બેટરી સાથે 6 વોલ્ટની બેટરી સાથે એક વિદ્યુત બલ્બ છે એ લગાવવાનો છે. હવે બીકરને છે એ 100 mlનું બીકર હોય તો એ બીકરની અંદર બૂચમાં ખીલી ભરાઈ હોય એ બૂચ છે એ તમારે અંદર રાખી દેવાનું. હવે એ બીકરની અંદર તમારે અલગ અલગ એસિડ ઉમેરવાના છે ને બેઝ આવી રીતે પ્રવૃત્તિ કરવાની છે. તો જ્યારે તમે એસિડ ઉમેરશો, બરાબર, દાખલા તરીકે આપણે HCl ઉમેર્યું, HClનું દ્રાવણ છે એ નાખ્યું, ત્યાર પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો બલ્બ છે એ પ્રકાશિત થયો હોય છે. શું કામ થયો હોય છે? કારણ કે એસિડની અંદર છે એ H+ આયનો છે એ ઉત્પન્ન આપલે થતી હોય છે. એટલા માટે એ વિદ્યુતના શું, જ્યારે ગ્લુકોઝ છે અથવા તો આલ્કોહોલ છે તો એની અંદર બલ્બ પ્રકાશિત નહોતો થતો. કારણ શું? કારણ કે એની અંદરથી આયનોની આપલે થતી હોતી નથી, એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. કહેવાનો મતલબ શું? તો કે જે આયનીય સંયોજન હોય તો એના એક તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, અને બીજું શું હોય સાથે સાથે કે વિદ્યુતના સુવાહકો. ત્યાર પછી સહસંયોજક બંધ હોય, કેવા? આપણા પોઈન્ટનો સહસંયોજક બંધ હોય તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે? નીચા. તફાવત સમજો. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા. એટલા જ માટે એ કેવા હોય છે? વિદ્યુતના કાં તો અવાહક અને કાં તો છે એ મંદવાહક. ગ્રેફાઇટ લઈ લ્યો તો એ કેવા છે? વિદ્યુતનું મંદવાહક છે. સુવાહક તો ન કહેવાય, કારણ કે ઝડપથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો. એવી જ રીતે હીરો લઈ તો એ વિદ્યુતનું કેવું છે? અવાહક, કારણ કે એમાંથી વિદ્યુત પસાર થઈ શકતો, કારણ કે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે? હવે કોષ્ટકની અંદર અહીંયા તમને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપ્યા છે સંયોજનોના, સહસંયોજક સંયોજનોના, બરાબર. તો એમાં એસિટિક એસિડ એટલે કે CH3COOH, હવે આ બધા છે એના અણુસૂત્ર કહેવાય અને આ એના IUPAC નામ કહેવાય. તો એનું ગલન બિંદુ, એસિટિક એસિડનું ગલન બિંદુ કેટલું છે? તો કે 209 કેલ્વિનમાં આપ્યું છે, બરાબર. અહીંયા મેં કે દર્શાવ્યો એ એનો એકમ છે, તો 290 કેલ્વિન. એટલે કે ગલન બિંદુ એટલે કે શું? કે જ્યાં સંયોજન છે એ પીગળી જતો હોય, અને ઉત્કલન બિંદુ છે એ
ઉકળે ત્યારેનું જે પોઈન્ટ છે. તો ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 391 કેલ્વિન. એવી જ રીતે ક્લોરોફોર્મ છે. હવે એનું અણુસૂત્ર શું થાય? તો કે CHCl3. ગલન બિંદુ તો કે 209 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 334 કેલ્વિન. એવી જ રીતે ઇથેનોલ છે તો એનું અણુસૂત્ર થશે CH3CH2OH અને એનું ગલન બિંદુ થશે 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ થશે 351 કેલ્વિન. એવી જ રીતે મિથેન છે તેનું અણુસૂત્ર થશે CH4. ગલન બિંદુ છે એ 90 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે એ 111 કેલ્વિન. તો આ થઈ ગયા એના સંયોજનોના છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. બધા જ સંયોજનો છે તો બધા જના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ બધાના હોય, પણ અહીંયા ઉદાહરણ સ્વરૂપે મેં તમને આટલા બતાવ્યા છે. તો તમે જોશો કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે બહુ ઝાઝો તફાવત નથી, અથવા તો વધારે પ્રમાણમાં છે નહીં, જેવી રીતે આયનીય સંયોજનોમાં હતા. હવે શું કામ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચે આવી છે? કારણ કે આ જે સંયોજનો છે તો એ સંયોજનોના જે અણુઓ છે તો એ અણુઓ વચ્ચે છે એ આકર્ષણ બળ કેવા હોય છે? ઓછા. એટલા જ માટે તમે કોલસા ઉપર એક હથોડી વડે ટપોરો મારો તો કોલસો છે એ તરત તૂટી જાય છે, કારણ કે બે અણુઓ વચ્ચે છે એનું આકર્ષણ કેવું છે? નબળું. એવી જ રીતે આયનીય સંયોજનો હોય, દાખલા તરીકે લોખંડ છે, બરાબર, તો એની માથે તમે હથોડી મારો તો ઝડપથી તૂટતું નથી. શું કામ? કારણ કે બે અણુઓ વચ્ચે છે એ આકર્ષણ બળ કેવું છે? ખૂબ વધારે સ્ટ્રોંગ. એટલા માટે હવે જેમ આકર્ષણ બળ વધારે એમ એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે. દેખીતી વાત છે, બરાબર. જેમ જેમ નજીક ગોઠવાયેલા હોય તો બે વચ્ચે આકર્ષણ બળ પણ વધુ જ હોય, જેના કારણે તૂટવાની શક્યતા ઓછી રહે. બરાબર. ગ્રેફાઇટ છે તો એને આપણે લખતા છે એ ક્યારેક પેન્સિલની અણી છે એ તૂટી જતી હોય, બરાબર. પેન્સિલ છે એ અંદરનો જે પોઈન્ટ હોય એ છે એ ગ્રેફાઇટ હોય છે, તો લખતા તૂટી જાય છે. શું કામ? કારણ કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? સાવ ઓછા. એટલા માટે છે એ ઝડપથી તૂટી જતા હોય છે. અને વિદ્યુતના જે મંદવાહક અથવા તો સુવાહક હોય છે, અવાહક હોય છે, અમુક ને બાદ કરતાં જ, અપવાદરૂપને બાદ કરતાં જ છે એ આયનીય સહસંયોજક બંધ છે એ વિદ્યુતના અવાહક છે. ત્યાર પછી અણુ વચ્ચે છે આકર્ષણ બળ કેવું છે? હમણાં જ મેં કીધું કે બંને વચ્ચે આકર્ષણ બળ કેવો હોય છે? ઓછું. એટલા જ માટે છે એ વિદ્યુતના એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઓછા છે. ત્યાર પછી સહસંયોજક બંધમાં આયનો હોતા નથી. શું ન હોય? આયનો હોય. તો આયનો ન હોય તો શું હોય? તો કે એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ થતી હોય છે. હવે જ્યારે આયનીય સંયોજનો હોય તો એની અંદર છે આયનો રહેલા હોય છે. તમને તફાવતની અંદર પણ પૂછી શકે, આયનીય સંયોજનો અને સહસંયોજક બંધ. તો લખવાનું શું? તો કે આયનીય સંયોજનો છે, એક તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઊંચા છે. બીજો પોઈન્ટ થશે એ વિદ્યુતના સુવાહક છે. ત્રીજો પોઈન્ટ થશે આયનીય સંયોજનોમાં આયનોની આપલે થતી હોય છે. એવી જ રીતે અણુ વચ્ચે છે એ આકર્ષણ બળ પણ ખૂબ મજબૂત છે. એવી જ રીતે સામે સહસંયોજક બંધ છે તો એમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા. ત્યાર પછી વિદ્યુતના અવાહક અથવા તો સુવાહક છે. ત્યાર પછી અણુ વચ્ચે છે આકર્ષણ બળ ઓછું છે. અને લાસ્ટ પોઈન્ટ થશે સહસંયોજક બંધમાં આયનોની આપલે થતી નથી. હવે મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર અથવા તો ધોરણ 9ની અંદર 1 થી 20 તત્વોના નામ અને એની ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા વિશે શીખી ગયા છીએ. તો એ જ વસ્તુ આપણે અહીંયા પાછી એકવાર નજર ફેરવવાની છે, કારણ કે મેં આગલા લેક્ચરની અંદર છે એ તમને શીખવાડી દીધું છે 1 થી 20 સુધીના
નામ અને એની ઇલેક્ટ્રોન રચના. હવે એ વસ્તુ છે એ આપણે અહીંયા ઉપયોગી બનવાની છે. તો એમાંથી સૌથી વાતાવરણમાં આપણે અલ્પ પ્રમાણમાં શું આવેલું છે તો કે કાર્બન. કેટલો હતો કે 0.04%, અને એ 0.04%ની અંદર ખનિજ સ્વરૂપે આપણે 0.02% ઉપયોગ કરીએ છીએ. 0.02%માં કઈ કઈ વસ્તુમાં ઉપયોગ થાય અથવા તો કઈ વસ્તુમાં આપણે જોવા મળે તો કે કાર્બોનેટથી બનતી વસ્તુ, હાઇડ્રોજન કાર્બોનેટથી બનતી વસ્તુ, પેટ્રોલિયમ છે, ખનિજ કોલસો છે. તો આ બધાની અંદર છે એ, અને એમાં પણ સૌથી વધારે ઉપયોગ કેમાં કરીએ છીએ તો કે આપણે પેટ્રોલિયમમાં. કયા પેટ્રોલિયમ તો કે પેટ્રોલ છે, ડીઝલ, કેરોસીન, સીએનજી, એલપીજી, બરાબર. આ બધા પેટ્રોલિયમમાં છે આપણે ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં કરતા હોઈએ છીએ. હવે સૌથી પહેલાં તો કાર્બન છે, તો એનો રંગ છે એ બ્લેક કલરનો હોય છે, કાળા કલરનો હોય છે, બરાબર. અને પરમાણુ ક્રમાંક કેટલો તો કે 6 પરમાણુ ક્રમાંક, બરાબર. અને એની સંયોજકતા કેટલી થાય તો કે 4. હવે સંયોજકતા કેવી રીતે ગોતવી તો મેં તમને આગલા લેક્ચરની અંદર શીખવાડી દીધું કે કોઈ પણ તત્વ હોય તો એની બાહ્યતમ કક્ષામાં છે જેટલા ઇલેક્ટ્રોન હોય, જો 4 ઇલેક્ટ્રોન હશે તો એ ત્યાં સુધી છે એ બીજા પાસેથી મેળવી શકશે અથવા તો ગુમાવી શકશે. પણ જો 4 કરતાં વધારે હોય, જો પોતા પાસે 4 કરતાં વધારે, દાખલા તરીકે 5 હોય, તો એ 5 ઇલેક્ટ્રોન છે એ બીજાને આપી નહીં દે. પણ શું કરશે તો કે બીજા જેટલા ઘટતા છે એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અથવા તો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના છે એવી બનાવવા માટે જેટલા ઇલેક્ટ્રોન ઘટતા છે તો એ મેળવી લેશે, બરાબર. એવી જ રીતે એની સંયોજકતા છે આપણે મેળવી શકાય. હવે કાર્બનની સંયોજકતા છે એ 4 આવેલી છે, એટલે કે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે અને કાં તો ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. હવે જો મિત્રો કોઈ પણ તત્વ હોય તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના એની કક્ષા બનાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. તો નિષ્ક્રિય વાયુઓ કયા કયા છે આપણા આવર્ત કોષ્ટકની અંદર તો કે 18મો સમૂહ, કયો સમૂહ? 18મો સમૂહ જે છે એ આપણો આખો નિષ્ક્રિય વાયુ જેવો છે. હવે શું કામ? કારણ કે એની બાહ્યતમ કક્ષા છે, એની કક્ષાઓ જે છે એ સંપૂર્ણ ભરાયેલી છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32, બરાબર, 36, બરાબર. એવી રીતે સંપૂર્ણ કક્ષાઓ એની ભરાયેલી છે. એટલા માટે એને નિષ્ક્રિય એટલે કે બીજા સાથે ઝડપથી અથવા તો પ્રક્રિયા કરતા નથી, એટલા માટે. હવે ક્યાં છે એ જોઈ લઈએ. તો એક તો પરમાણુ ક્રમાંક, અહીંયા મેં શું લખ્યું છે? પરમાણુ ક્રમાંક રેડ પેનથી દર્શાવેલ છે, તો એના પરમાણુ ક્રમાંક દર્શાવેલા છે. તો 2 પરમાણુ ક્રમાંક ધરાવતો હિલિયમ વાયુ જે છે એની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 1s2. હવે આ જે 1 છે, બરાબર, એ છે એ કક્ષા દર્શાવે છે, કક્ષા દર્શાવે છે. ત્યાર પછી 2 છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, બરાબર. એવી જ રીતે નિયોન છે તો એની પરમાણુ ક્રમાંક છે એ 10 છે અને ઇલેક્ટ્રોન રચના શું થશે? He એટલે કે એની સંયોજકતા કેટલી થાય છે? 2, બરાબર. એટલે અહીંયા તમે 2 સમજવાનું, એટલે ઇલેક્ટ્રોન ગણો જોઈએ. 6 ને 2 8, 8 ને 2 10, બરાબર.
ખાસ યાદ રાખજો આ S P D F એ બધી છે એ આપણી કક્ષાઓ છે. હવે 18મો પરમાણુ ક્રમાંક અને આર્ગોન. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? એની નિયોન એટલે કે નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો કે 10 અને 3s2 અને 3p6. હવે ઇલેક્ટ્રોન ગણો જોઈએ 6 7 8 8 ને 10 18 18 ને 10 સોરી 10 ને 8 18 18 ને 10 કેટલા થશે? એટલે કે આપણો આર્ગોનની છે એ આપણે ઇલેક્ટ્રોન રચના છે એ પૂરી થઈ જાય છે. ત્યાર પછી પરમાણુ ક્રમાંક 36 ક્રિપ્ટોન. હવે આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો કે 18, બરાબર. આપણે અહીંયા 18 લખવાના છે. એવી જ રીતે 10 ને 6 16 ને 2 18 18 ને 18 36 મળી ગયો આપણે પરમાણુ ક્રમાંક, બરાબર. ત્યાર પછી પરમાણુ ક્રમાંક 54 ઝેનોન. હવે અહીંયા KR એટલે કે 36 રેડી. 10 ને 6 16 16 ને 2 18 18 ને 36 કેટલા થશે? 54 મળી ગયું આપને. તો આવી રીતે ત્યાર પછી 86માં રેડોન. તો અહીંયા XE એટલે કેટલા મળશે? તો કે 54, બરાબર. 14 ને 10 આવડે ને ગણિત, બરાબર. 10 ને 6 16 16 ને 2 18, બરાબર. 18 ને 14 તો કે 54, એટલે 14 ને 10 24 24 ને 25 26 26 ને 10 26 ને 5 30 30 ને 1 31, એટલે કે 54 મળી જશે. એવી જ રીતે આર્ગોન ઓગ્નેશન. તો એનો પરમાણુ ક્રમાંક 118 અને અહીંયા 86 5f14 6d10 7s2 અને 7p6. તો આવી રીતે છે એની ઇલેક્ટ્રોન રચના છે એ બનતી હોય છે. અથવા તો તમને આમ ન સમજાય તો પણ તમે એ લખી શકો બાહ્યતમ કક્ષામાં 2. એવી જ રીતે નિયોન છે તો એની આવી રીતે પણ લખી શકો. એવી જ રીતે આની બરાબર, આપણે જેમ સાદી ભાષામાં લખતા હતા એવી રીતે પણ લખી શકો. પરંતુ જેમ જેમ તમે આગળ વધતા જશો તો એમ છે તમે અહીંયા 2 8 18 32 32 16 36 એવી રીતે લખો તો બહુ લાંબુ થઈ જાય. એટલા માટે આપણે ટૂંકી રીતમાં છે એ દર્શાવતા હોય છે. કહેવાનો મતલબ શું? તો કે તો કોઈ પણ તત્વ હોય તો એ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના જેવી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. એટલે કે એની બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. એના માટે શું કરે તો કે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન છે એ ગુમાવતા હોય છે. એટલે જો ઇલેક્ટ્રોન મેળવે તો એનાયન એટલે કે ઋણાયન પ્રાપ્ત કરશે, અને જો ઇલેક્ટ્રોન છે એ ગુમાવે તો ધન આયન છે એ પ્રાપ્ત કરતા હોય છે, એટલે કે કેટાયન. બરાબર, ધન આયનને છે એ કેટાયન કહેવાશે અને ઋણ આયનને છે એ એનાયન કહેવાશે. એટલે કે આપણે કાર્બન જે છે તો એ 4 ઇલેક્ટ્રોન છે એ મેળવીને C4- આયન, બરાબર, ઋણ આયન છે એ પ્રાપ્ત કરશે, અને 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને, બરાબર, તો શું કરશે? C4+ એ કેટાયન છે એ એટલે કે ધન આયન પ્રાપ્ત કરશે. એટલે યાદ શું રાખવાનું? જો મેળવે, બરાબર, તો એનાયન એટલે કે ઋણ આયન પ્રાપ્ત કરશે, અને જો ગુમાવે તો કેટાયન એટલે કે ધન આયન પ્રાપ્ત કરશે. હવે કાર્બન જે છે એ એવો એક પરમાણુ છે કે એ 4 ઇલેક્ટ્રોન કાં તો મેળવી શકશે અને ગુમાવી પણ શકશે. બે રીતે છે એ ભાગીદારી ઇલેક્ટ્રોનની છે એ ભાગીદારી કરી શકશે. હવે
એવી જ રીતે આપણે હાઇડ્રોજન પરમાણુ છે તો એની બાહ્યતમ કક્ષામાં તો એક ઇલેક્ટ્રોન જ રહેલો છે, તો એ શું કરશે, તો એ બીજા એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે હિલિયમ જેવી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે. એની બાહ્ય હાઇડ્રોજન છે તો એની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે એક. તો એ શું કરશે, તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે એની કક્ષા પૂર્ણ કરવા માટે, તો કે બીજા એક ઇલેક્ટ્રોનની. તો એ શું કરશે, તો કે એક ઇલેક્ટ્રોનની છે એ ભાગીદારી કરશે, એટલે કે બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન છે એ મેળવશે અને એની અષ્ટક રચના છે એ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશે. તો એના બંધારણ સ્વરૂપ કે કેવી રીતે છે એની ઇલેક્ટ્રોનની છે એ ભાગીદારી કરતા હોય છે જોઈએ. હવે કોઈ પણ તત્વ હોય તો એને આ એક પરમાણુ ઇલેક્ટ્રોનનો છે, હું અહીંયા ચોકડી સ્વરૂપે છે એ દર્શાવું છું. હવે બાજુમાં છે એ હાઇડ્રોજનનો બીજો પરમાણુ છે, બરાબર, આ બીજો પરમાણુ છે. હવે એ શું કરશે, તો કે એ બીજા ઇલેક્ટ્રોન પાસેથી છે એ મેળવવાનો પ્રયત્ન કરશે અને ભાગીદારી કરશે. બરાબર. હવે વચ્ચે મેં જે દર્શાવ્યું એ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે. શું છે, બે પાસે એક એક ઇલેક્ટ્રોન હતા અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવીને શું બનાવે છે, H2 પરમાણુ છે એ બનાવે છે. હવે વચ્ચે મેં દર્શાવ્યું તો બે વચ્ચે છે એ ભાગીદારી બને છે, બરાબર, એટલા માટે H2 વાયુ બનાવે છે. અને આને આવી રીતે પણ દર્શાવી શકો છો, વચ્ચે એક બંધ દર્શાવે, કારણ કે બે વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, તો કે એક, તો એટલા માટે એક બંધ દર્શાવો. એવી જ રીતે આપણી પાસે ઓક્સિજન છે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, પહેલાં તો એની ઇલેક્ટ્રોન રચના, બે અને છ. હવે ઓક્સિજન છે તો એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે, તો એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, તો કે 2. કેટલા ઇલેક્ટ્રોનની, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, બરાબર. એ 2 ઇલેક્ટ્રોન છે આની પાસે આવી જાય તો કેટલા થઈ જાય, 6 ને 2 8, એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ જશે. હવે એની ગોઠવણી કેવી રીતે થશે, તો કે આ ઓક્સિજન પરમાણુ છે, ટોટલ પરમાણુ એની પાસે પરમાણુ કેટલા છે, હવે એની બાહ્યતમ કક્ષામાં દર્શાવીએ, બરાબર, 1 2 3 4 5 અને 2 2 4 2 6 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ગોઠવાઈ ગયા. ત્યાર પછી હવે એની જ પાસે સામે છે એ બીજો પરમાણુ છે, બરાબર. હવે બે પરમાણુઓ ભાગીદારી બનાવશે તો શું થઈ જશે, આ ઓક્સિજનનો પરમાણુ છે